મીટરથી ઉપરના પર્વત હોય અરવલ્લી અને બાકીના નહીં. ત્યારે જંગલો ઉપર ખતરો આવે ત્યારે જંગલની પરિભાષા જો કરવામાં આવે તો એવું તો શક્ય નથી કે ભાઈ મોટા વૃક્ષ એ જંગલનો હિસ્સો અને જે જંગલમાં ઘાસ હોય ગ્રાસલેન્ડ હોય એ જંગલનો હિસ્સો નથી અને એ અલગ અલગ હિસ્સાઓ ભેગા થઈને એક સાંકળ બને છે. જો એક સાંકળની એક કડી તૂટી જાય ને તો એનું પર્યાવરણ ઉપર બહુ માઠી અસર આપણે પણ ભોગવવી પડતી હોય છે. કેન્દ્રીય મંત્રી એવું કહ્યું કે યુટ્યુબરો અને સોશિયલ મીડિયા અફવાઓ ફેલાવે છે. એ અફવાઓ નથી, એમાં તથ્ય હતું. સરેરાશ 8,000 FIR ઇલીગલ માઇનિંગની થયેલી છે. એટલે આખી માહિતી એમને 20 મિનિટનું ઉદાહરણ આપ્યું તો પછી તો 80 મીટર થયું. સુપ્રીમ કોર્ટની વ્યાખ્યા એમને બદલી નાખી. એટલે ગેરમાર્ગે તો ભૂપેન્દ્ર યાદવે દોર્યા હતા ને આ માહિતી એટલી ગેરમાર્ગે દોરી ગઈ અને લોકોને એવું લાગ્યું કે સરકારે પ્રતિબંધ કરી દીધો છે. એ ખોટી વાત હતી. સરકાર પ્રતિબંધ ન જ કરે. આપણે પણ સમજીએ છીએ કે સરકારની નિયતમાં શું છે. ત્યારે ફક્ત જાગૃત રહેવાની જરૂર છે. લડવાની તો પછીની વસ્તુ છે, પહેલા જાગૃત રહેવાની જરૂર છે. ઉલટાનું આ અરવલ્લીના જો પર્વતો ખોદાઈ જાય તો થાળનું રન આગળ વધે. આ સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં લખ્યું છે આ બધું. અરવલ્લીની ગિરિમાળાઓ ઉપર અત્યારે કશું નહીં કરી શકે સરકાર. સુપ્રીમ કોર્ટે સ્વયંભૂ સંજ્ઞાન લીધું અને તમામ પ્રકારના જે સરકારના આદેશો હતા કે 100 મીટરની અરવલ્લી, 99 મીટરનું અરવલ્લી નહીં, એ તમામ પરિભાષાઓને નાબૂદ કરી દીધું. એ તમામ ઘટનાક્રમ ઉપર એણે અત્યાર પૂરતું કહેવાય કે વચગાળાનું રાહત જે છે તે આંદોલનકર્તાઓને આપ્યું છે. સરકારને કહેવામાં આવ્યું છે કે તેઓ હવે એમ્પાવર્ડ કમિટી બનાવે અને નવો રિપોર્ટ સબમિટ કરે. નમસ્કાર, હું છું અનિલ પટેલ અને આ જ મુદ્દે આપણી સાથે જે છે બે મહાનુભાવ જોડાયા છે. એક પર્યાવરણવિદ મહેશભાઈ પંડ્યા અને બીજા ઈડર બચાવ આંદોલન, ગઢ બચાવ આંદોલનના કહેવાય સભ્યો કહીએ કે આંદોલનકારીઓ કહે તેવા હિરેનભાઈ પંચાલ, એ અરવલ્લીના જાણકાર પણ છે. નમસ્કાર બંને મહાનુભાવોનું. આજે સુપ્રીમ કોર્ટમાં જે ખનનની વાત હતી કે જે નવા નિયમો સરકારે લાગુ કર્યા હતા કે જે 99 મીટરથી નીચે હોય તો એની વાત જે એ પર્વતનું જે ખનન છે કરી શકાશે અથવા એને અરવલ્લીમાં નહીં ગણવાની વાત હતી. એને સુપ્રીમ કોર્ટ આજે રોક લગાવી છે અને સરકારે જે છે હવે એનું સંશોધન, એનું રિપોર્ટ, એના માટે કમિટી, એ તમામ બાબતો સુપ્રીમ કોર્ટે સરકારને બનાવવા માટે કહી છે. હવે 21મી તારીખે આની જે ફરીથી સુનાવણી થવાની છે. પણ એક રાહતના સમાચાર એ છે કે છેલ્લા 1-1.5 મહિનાથી જે સેવ અરવલ્લી નામનું કેમ્પેઇન ચાલતું હતું એ તમામ લોકોને થોડી રાહત મળશે. સૌથી પહેલા હું મહેશભાઈ પાસે આવીશ. મહેશભાઈ, કેવી રીતે જુઓ છો આપ આ સમગ્ર ઘટનાને, જે આજે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવે એવી રીતે? કેટલી મોટી રાહત ગણી શકાય કે આ વચગાળાની રાહત કહી શકાય કે માત્ર દેખાડા પૂરતી રાહત છે? કારણ કે આખરે નિર્ણય તો સરકારને કરવાનું છે. ના, વચગાળાની રાહત કહી શકાય. કારણ કે જ્યાં સુધી અભ્યાસ પૂર્ણ ના થાય અને નવી વ્યાખ્યા શું આવે છે સર્વસંમતિથી, ત્યારબાદ જ ખબર પડે. પણ અત્યારે એક મોટી આફત જે હતી એ ટળી છે એમ કહી શકાય. એટલે આ ચુકાદો જે આજે ઇન્ટ્રીમ ઓર્ડર જે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી જે.કે. મહેશ્વરી અને ઓગસ્ટિન જ્યોર્જ ની ડિવિઝન બેન્ચે જે આપ્યો એ આવકાર્ય છે. બિલકુલ. હિરેનભાઈ, છેલ્લા ઘણા સમયથી તમે લોકો પણ આંદોલન ચલાવતા હતા આને લઈને અને ઘણી બધા જે યુટ્યુબરો હતા એને અલગ અલગ વાતો ફેલાવી હતી કે આમાં આવું થઈ જશે ને પેલું થઈ જશે. તમે લોકો શરૂઆતથી એક વાત પકડીને રાખી હતી, ભાઈ આવું નથી, એક્ઝેક્ટ આવી રીતે સમસ્યાઓ છે. આજના ચુકાદાથી કે ઇન્ટ્રીમ રાહતથી શું વાત થશે? શું નવી વસ્તુ થવાની સંભાવના છે? તમારા મતે શું લાગે છે હવે એમાં? ચોક્કસ. એક તો સુપ્રીમ કોર્ટનો જે સ્ટે ઓર્ડર છે આવકાર્ય છે અને બસ પહેલા દિવસથી દરેક પર્યાવરણ પ્રેમીની એક જ રજૂઆત હતી કે નવી જે ડેફિનેશન રજૂ કરી છે એના ઉપર સુપ્રીમ કોર્ટ અને સરકારે ફરીથી વિચાર વિમર્શ કરી અને એમાં બદલાવ કરવો જ જોઈએ અને એ જરૂરી છે. કારણ એટલા માટે કે અરાવલી માઉન્ટેન રેન્જ એ વિશ્વની પ્રાચીન પર્વતારોહણ શૃંખલાઓમાંની એક છે અને એ ત્રુટક અવસ્થામાં હોવાથી આપણે અલગ અલગ પરિભાષાઓથી એને ઓળખીએ એ યોગ્ય નથી.
આપણી સંસ્કૃતિનો ઉદય આ પર્યાવરણ આ પ્રકૃતિના સાનિધ્યમાં થયેલો છે. અને અત્યારે પણ જેમ આદિવાસી લોકો જે જંગલોમાં રહે છે એ લોકો જળ જંગલ અને જાનવરની જે લડાઈ લડી રહ્યા છે એમાં મહદઅંશે આપણે લોકો પણ આપણે સહભાગી થતા હોઈએ છીએ. પણ હું ચોક્કસપણે આપણે એક ઉદાહરણ આપવા માંગીશ કે ભવિષ્યમાં બની શકે કે જ્યારે જંગલો ઉપર ખતરો આવે ત્યારે જંગલની પરિભાષા જો કરવામાં આવે તો એવું તો શક્ય નથી કે ભાઈ મોટા વૃક્ષ એ જંગલનો હિસ્સો અને જે જંગલમાં ગ્રાસલેન્ડ હોય એ જંગલનો હિસ્સો નથી. જો એવું કહેવામાં આવે તો આખા જંગલની ઇકોલોજી આખી તૂટી જાય. તો એ જ રીતે ડુંગરોમાં પણ જો તમે નાના ડુંગર અને મોટા ડુંગરને જો ભેદભાવ કરો, જેમ કે આપણે માણસોના ભેદભાવનું અત્યારે પરિણામ ભોગવી રહ્યા છીએ. ઊંચ નીચનું માનવ જીવનમાં ઊંચ નીચનું પરિણામ આપણે ભોગવીએ છીએ. અત્યારે એજ્યુકેશન પછી આપણે જેટલા જાગૃત થયા તો એ જાગૃતિનો આપણે જો દુરુપયોગ કરીશું તો એ નુકસાન જ છે. તો ડુંગરોમાં ક્યારે ઊંચ નીચ ન કરવું જોઈએ, કારણ કે ઇકોલોજી છે ને એ અલગ અલગ જગ્યાએ છે. નાના ડુંગરો છે તો ત્યાં અલગ વાઇલ્ડ લાઈફનું હેબિટાટ છે, ઊંચા ડુંગરો છે તો એ અલગ વાઇલ્ડ લાઈફનું હેબિટાટ છે. જેમ કે વલ્ચર્સ છે એ ઊંચા ડુંગરો ઉપર રહે છે, તો જેમ કે નીચા ડુંગરો છે તો ત્યાં અલગ અલગ રેપ્ટાઇલ્સ છે. તો દરેક પર્યાવરણની એક સાંકળનો એક હિસ્સો છે અને એ અલગ અલગ હિસ્સાઓ ભેગા થઈને એક સાંકળ બને છે. જો એક સાંકળની એક કડી તૂટી જાય ને તો એનું પર્યાવરણ ઉપર બહુ માઠી અસર આપણે પણ ભોગવવી પડતી હોય છે. એટલે ચોક્કસપણે આ ચુકાદો અત્યારે સ્ટે ઓર્ડર આવ્યો છે અમને તો સ્વીકાર્ય જ છે અને અમે તો એવી આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં સરકાર બહુ વિચારે અને આખી અરાવલી માઉન્ટેન રેન્જ ઉપર સ્ટડી કરી અને ખરેખર આને વિશ્વની અતિ પ્રાચીન માઉન્ટેન રેન્જ છે એટલે એને ઐતિહાસિક ધરોહર ઘોષિત કરી અને મહત્વનો હિસ્સો ગણવો જોઈએ. ત્યાં ઇકો ટુરિઝમ સાઇટ્સ ડેવલપ કરવી જોઈએ, આસ્થાના કેન્દ્રો છે ત્યાં ડેવલપમેન્ટ કરવું જોઈએ અને વાઇલ્ડ લાઈફ અને એન્વાયરમેન્ટલ અલગ અલગ એક્ટિવિટીઝ જેમ થઈ રહી છે, જેમ કે અરાવલી ગ્રીન વોલ પ્રોજેક્ટ જે ગવર્મેન્ટનો છે આવકાર્ય છે, પણ એની આડમાં જો કઈ અજુગતું થાય તો એ સાંખી ન લેવાય. બિલકુલ. મહેશભાઈ, શું લાગે છે તમને કે સરકાર તો આના ફેવરમાં હતી, જેના પર્યાવરણ મંત્રી છે ધર્મેન્દ્રભાઈ યાદવ, જે આપણા ગુજરાતના પ્રભારી પણ રહ્યા હતા, એના ફાયદા ગણાવતા હતા કે ભાઈ આ રીતે 100 મીટર ગણવાનું છે ને નીચે આનો વિકાસ કરવાનો છે. તો શું સરકારની મનસામાં કઈ ખોટ છે તમને લાગે છે? શું કોઈ પ્રી પ્લાન હતું આ તમામ વસ્તુઓને કરવા પાછળ સરકારનું? સુપ્રીમ કોર્ટે જે રીતે પોતાના ચુકાદાનો જે લોકો દ્વારા વિરોધ થયો, સ્થાનિક લોકો દ્વારા, એના પરથી જાતે જ સ્વયંભૂ બહુ મોટો સંજ્ઞાન લીધી અને એમના જે ચુકાદા ઉપર રોક લગાવી દીધી, એનો સીધો મતલબ એવો છે કે સરકારની જે ઈચ્છાઓ હતી એની પર પાણી ફરી વળ્યું. કારણ કે સરકારે નિમેલી સેન્ટ્રલ એમ્પાવરમેન્ટ કમિટી હતી અને એની ભલામણને આધારે નામદાર સર્વોચ્ચ અદાલતે 20મી નવેમ્બરે એ વ્યાખ્યાને સ્વીકારી અને એને આધારે આ વિરોધ થયો. કારણ કે જે રીતે હિરેનભાઈ વાત કરી કે ઊંચા વૃક્ષો અને પછી ઘાસ એ બેને જુદા કરવામાં આવે એના જેવું કે 100 મીટરથી ઉપરના પર્વત હોય અરવલ્લી અને બાકીના નહીં, અથવા તો બે પર્વતોની વચ્ચે જો 500 મીટરનો ગેપ હોય અથવા તો ખીણ હોય તો અરવલ્લીનો ભાગ નહીં. એટલે જેમાં મતદાર યાદીમાં આપણે સીમાંકન કરીએ છીએ ને એમાં સીમાંકન જેવું હતું આ. એટલે અરવલ્લીની જે ગિરિમાળા કહેવાય છે, શૃંખલા કહેવાય છે, એ તૂટી જાય. કારણ કે આ બધાનો એક ભાગ છે, એનું અનુસંધાન છે. એટલે એનો કોઈ મતલબ નથી રહેતો. નહીં તો એટલે તમે જંગલ કાપીને પછી વૃક્ષારોપણ કરો એનો મતલબ નથી. જંગલ એ જંગલ છે, જંગલનું પ્લાન્ટેશન થાય, એનું વનીકરણ ના થાય. અને આ વનીકરણ રોકવા માટેનો આ અરવલ્લી પર્વત છે, એટલે એને ના કરાય, વ્યાખ્યાયિત ના કરાય. એટલે સુપ્રીમ કોર્ટે લોકોના વિરોધને પારખીને, લોકોની સંવેદનાને પારખીને, લોકોની લાગણીઓને જોઈને, એટલે પર્યાવરણવાદીઓની લાગણીઓ હતી પણ સ્થાનિક લોકોની તો આજીવિકા હતી, એમનું તો જીવન નિર્વાહ એની ઉપર હતું અને એ આખી જે પરિસ્થિતિ ઊભી થવાની હતી એટલે કેન્દ્રીય મંત્રી એવું કહ્યું કે
યુટ્યુબરો અને સોશિયલ મીડિયા અફવાઓ ફેલાવે છે, એ અફવાઓ નથી, એમાં તથ્ય હતું. 100 મીટરની નીચે જે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાએ જે અભ્યાસ કર્યો હતો એ પ્રમાણે તો માત્ર 10%થી ઓછા પર્વતો એવા હતા કે જે અરવલ્લીની વ્યાખ્યામાં આવે. અને એટલા માટે આજે સર્વોચ્ચ અદાલતે જે ચુકાદો આપ્યો છે એમાં સ્પષ્ટ કહ્યું છે કે 2010માં ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાએ જે વાત કરેલી એ વાતને અત્યારે આપણે માન્ય કરીએ છીએ જ્યાં સુધી નવું ના આવે ત્યાં સુધી, અને નવો અભ્યાસપૂર્ણ બાબત રજૂ થાય અને નવી વ્યાખ્યા ના બને ત્યાં સુધી અત્યારે એ જે 2010માં ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાએ જે વ્યાખ્યાયિત કર્યો હતો પર્વત એ પ્રમાણે આપવું, પણ એ પણ કોર્ટની પૂર્વ અનુમતિ લઈને જ તમારે આગળ વધવાનું છે. પણ સુપ્રીમ કોર્ટે આજે એમ કહ્યું કે નવી લીજ નથી આપવાની, અથવા તો જે ઓપરેશનલ હોય અને એની લીજ પૂરી થઈ હોય તો એને રિન્યુ નથી કરવાની. એમ એ રીતે રાહત સુપ્રીમ કોર્ટે આપી છે એમ કહી શકાય. બિલકુલ. હિરેનભાઈ, તમે તો ઈડરનું ગઢ બચાવવામાં પણ તમે લોકોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી ત્યાં આખી આંદોલનમાં. ત્યાં આંદોલન ચલાવ્યું અને ઘણું બધું બચાવી શક્યા છો. પણ સરકાર એક તરફ કે છે એક પેડ માં કે નામ, અને આખું જે ડુંગર છે જ્યાં હજારો વૃક્ષો છે, જ્યાં પ્રાણીઓ છે, દુર્લભ પ્રાણીઓ છે, આખો કહેવાય કે ઇકો ઝોન, સેન્સિટિવ ઝોન છે, એને એના વિચાર હેઠળ એને હટાવવા કે પોતાના નિયમોમાં આટી ઘૂંટીમાં લોકોને ફસાવીને એને સાફ કરવાનું વિચારી રહી હતી. મારો સવાલ તમને પણ એ જ છે કે સરકારની નિયતમાં ખોટું હતું? કારણ કે પછી જ્યારે આખો વિરોધ થયો ત્યારે સરકારે તાત્કાલિક નોટિફિકેશન આપી દીધું કે ભાઈ કંઈ ખનન નહીં થાય, આ થાય, આ પ્રકારની વસ્તુઓ કહેવા માંડ્યા. તો શું સાચી જેવી વાત છે? કારણ કે રાજસ્થાનની અનેક એવા ડુંગરો છે અરાવલીમાં જ્યાં જે ભૂમાફિયાઓ છે સાફ કરી ચૂક્યા છે. ત્યાં અલગ અલગ જે માધ્યમો છે, સમાચાર, એ લોકોએ સ્ટોરીઝ કરી છે કે આખા ડુંગરો ત્યાં સાફ કરીને ખીણ કરી દીધું છે. અત્યારે ત્યાં સ્થિતિ એવી કરી દીધી છે. તો આખી વાત ત્યાં છે કે સરકારની નિયત શું હજુ બી ક્લિયર નથી? કારણ કે અલ્ટિમેટલી રિપોર્ટ તો સરકારની એમ્પાવર્ડ કમિટીને જ આપવાનું છે. તમને એક સિમ્પલ ઉદાહરણ આપીશ કે અરાવલી એ પશ્ચિમ ભારતની કુદરતી વોલ છે. જી. હવે આપણે એ કુદરતી વોલને જો ખંડિત કરી અને અરાવલી ગ્રીન વોલ પ્રોજેક્ટ કરવા માંગતા હોઈએ તો એમાં આપણે ઘણો ભેદભાવ સમજી શકીએ છીએ. બીજું એક ઉદાહરણ આપીશ કે રાજસ્થાન એકલામાં ગત વર્ષે સરેરાશ 8,000 FIR ઇલીગલ માઇનિંગની થયેલી છે. ઓહો. તો મતલબ કે લીગલ અને ઇલીગલ માઇનિંગની પણ માનવ જીવન ઉપર ખૂબ મોટી અસર પડે છે. અને એ અસર સામાજિક જીવનમાં આપણે ગુજરાતીઓ મોસ્ટલી સામાજિક જીવન આપણું જોઈન્ટમાં છે, તો ત્યાં બહુ મોટી અસર આપે છે. તમે ગૂગલ મેપ ઉપર જઈને કદાચ અરાવલી રેન્જ લખશો અને ઝૂમ આઉટ કરશો તો તમને અત્યારે 100 મીટરની પરિભાષાની માઉન્ટેન રેન્જ આખી માર્ક કરેલી દેખાશે. એમાં તમને ગુજરાતમાં લગભગ 70% પર્વતો એ રેન્જમાં નહીં ગણાય. બરાબર છે. એટલે આપણે ચિંતા કરવી જ જોઈએ. અને હું તો તમને પહેલા દિવસથી મીડિયાના મારફતે કહું છું કે અરવલ્લી બચાવો આંદોલન એ હમણાં 2 દિવસથી કે 15 દિવસથી કે મહિનાથી નથી ચાલતું, એ કેટલાય વર્ષોથી ચાલી રહ્યું છે. પણ સમયાંતરે આ ચુકાદો એવો હતો કે જેનાથી બધું સેન્ટ્રલાઇઝ થયું અને અત્યારે લોકો જાગૃત થયા. બીજી વસ્તુ કે સુપ્રીમ કોર્ટનો 20 નવેમ્બરનો જે આદેશ છે એમાં ક્લિયર લખેલું છે કે આ પરિભાષા રહેશે અને જ્યાં સુધી એનું મેપિંગ થઈને જો સબમિટ કરવામાં ના આવે ત્યાં સુધી કોઈ પણ રાજ્યની સરકાર નવી માઇનિંગ લીઝ મંજૂર નહીં કરે. હવે આ એક લાઈનને સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ ઇન્ફ્લુએન્સર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સે અને અલગ અલગ મીડિયાએ એવી રીતે મેસેજ ફેલાવ્યો કે દરેક રાજ્ય સરકાર માઇનિંગ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ કરી દેશે. એટલે આખી માહિતી સાચી છે તમારી, આ કન્ફ્યુઝન હતું લોકોની અંદર આ વાતમાં. અને આ માહિતી એટલી ગેરમાર્ગે દોરી ગઈ અને લોકોને એવું લાગ્યું કે સરકારે પ્રતિબંધ કરી દીધો છે. એ ખોટી વાત હતી. સરકાર પ્રતિબંધ ન જ કરે. આપણે પણ સમજીએ છીએ કે સરકારની નિયતમાં શું છે
અને બસ એટલું છે કે સરકારનું એને માઇનિંગ કરવું છે, પણ નીતિ નિયમો એમના એવા હોવા જોઈએ કે જેથી પર્યાવરણને માઠી અસર ન ભોગવવી પડે. કારણ કે અત્યારે પણ કેટલાક વિસ્તારો એવા છે, તમે અંબાજી જશો તો અંબાજીની આજુબાજુની શું પરિસ્થિતિ છે. આપણે માતા ગણીએ છીએ જે સરસ્વતી નદીને, એ સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન છે, એની આજુબાજુના 2-5 કિલોમીટરના ક્ષેત્રફળનો એરિયા કેવી પરિસ્થિતિમાં છે આપણે જોઈ શકીએ છીએ. એટલે આપણી માંગણી એવી હતી કે સુપ્રીમ કોર્ટ પરિભાષા બદલે, જંગલ વિસ્તારની જે જમીન છે તો એની બાઉન્ડ્રીથી આજુબાજુના કેટલાક કિલોમીટર સુધી માઇનિંગ ન થઈ શકે, આવા નિયમો જે ભૂતકાળમાં જે ફોરેસ્ટ વન વિભાગના હતા એ જોવામાં આવે. એવી કેટલીય બાબતો હતી કે જેને ઇગ્નોર કરવામાં આવેલી, અને એક જ લાઇનની જે પરિભાષા હતી એ બહુ નુકસાન કરે ને એમાં ગુજરાત ઉપર માઠી અસરો પડે એવી હતી. કારણ એટલા માટે કે અમારું ઉત્તર ગુજરાત એ દુષ્કાળની પરિસ્થિતિમાં બહુ ખરાબ પરિસ્થિતિમાંથી ઉભરીને આવ્યું છે, અને એના માટે જીવાદોરી છે ને એ અરવલ્લીની પર્વત શૃંખલાઓ છે. આજે એક ડુંગર ના હોય ને તો નદી ના, આજે એક ડુંગરના ઉપર વરસાદનું પાણી પડે ને એટલે એ ઝરણું બને, એ ઝરણાઓ ભેગા થઈને એક વાંગુ બને, એવા વાંગાઓ ભેગા થઈને એક નદી બને છે. અને આ નદી એ ડુંગરના કાંપને લઈને જ્યારે વિસ્તારમાં આવે છે ત્યારે એ નદી કાંપ પાથરે છે ને એનાથી ખેડૂતોને ખેતી કરવા લાયક જમીન મળે છે. આજે આખી એ સાંકળ જો તૂટી જાય અથવા તો ખંડિત થાય તો આવનારી પેઢીઓ શું કરશે? આજે ખેતી પ્રધાન દેશ જો ઔદ્યોગિક ક્રાંતિ પાછળ આટલો ગાંડો થશે તો જે પાયામાં જોડાયેલા જે ગરીબ લોકો છે એમની શું હાલત થશે? અને એમાં પણ અંતરિયાળ વિસ્તારમાં, જે આદિવાસી વિસ્તારમાં, હું 15 દિવસ આદિવાસી વિસ્તારમાં ઝૂંપડાઓમાં જઈને રોકાઉં છું. મારું કામ જ ત્યાં છે. ત્યાં હજુ પણ આઝાદી વખતની સ્થિતિ પણ ત્યાં હજુ નથી પહોંચેલી. અને એટલે ક્યાંક ને ક્યાંક હવે આપણે ઊંડા ઉતરીને વિચાર વિમર્શ કરવાની જરૂર છે જ. આમાં પક્ષ અને સરકાર ને આ બધી વાતોને છોડવી પડશે. નવી પેઢીએ પોતાની વિચારધારાને રાષ્ટ્રહિત સુધી સીમિત રાખીને કામ કરવાની જરૂર છે. બરાબર. મહેશભાઈ, મારો સવાલ એ છે કે કેટલાક લોકો એવું કહેતા હતા કે આ એટલા માટે કરવાની જરૂર છે કારણ કે દિલ્હી જે છે તે રકાબી જેવું છે, ત્યાં પ્રદૂષણ ભેગું થઈ જાય છે, પ્રદૂષણ નીકળી નથી શકતું, અને એટલા માટે આ તર્કમાં તમને શું લોજિક લાગે છે? આવા પ્રકારના તર્કો આપવામાં આવી રહ્યા હતા કે ક્યાંક ને ક્યાંક જે વસ્તુ પ્રદૂષણ છે અટકે છે, આનાથી રાહત મળશે. તો આ વાતમાં તમને દમ લાગે છે કે જ્યારે આ બધું તર્ક અપાવતું ત્યારે આપણને હસી આવે કે આ ક્યાંથી આ લોકો તર્ક લઈને આવે છે? આ તદ્દન જુઠ્ઠાણું હતું. આવો કોઈ તર્ક હોય નહીં. માત્ર સરકારની સાથે સરકાર પ્રેરિત મોટા પત્રકારો આ તર્ક આપી ચૂક્યા છે. સરકારની ભાટાઈ કરવા માટેનું અને સરકારની ખુશામત માટેનું આ વાત હતી. આવું નથી. બીજું કે ભૂપેન્દ્ર યાદવે પણ 1 મહિનો અને 1 દિવસ પછી બીજી કોઈ પત્રકાર પરિષદમાં કોઈ પ્રશ્ન પૂછ્યો, એનો ખુલાસો કર્યો, અને એ પણ ગેરમાર્ગે દોરનાર હતો. સુપ્રીમ કોર્ટે એમ કહ્યું કે ભાઈ તમારે લોકલ રિલીફ એટલે ભૂતળથી 100 મીટર અને લોએસ્ટ કન્ટુર એમ કહ્યું. ભૂપેન્દ્ર યાદવે એમ કહ્યું કે અમે નીચે જઈશું, નીચે ત્યાંથી ગણીશું. તો તમારું તો સાવ એટલે 80 મીટર થયું. એમને 20 મીટરનું ઉદાહરણ આપ્યું. તો પછી તો 80 મીટર થયું. સુપ્રીમ કોર્ટની વ્યાખ્યા એમને બદલી નાખી હતી. એટલે ગેરમાર્ગે તો ભૂપેન્દ્ર યાદવે દોર્યા હતા. અને જે હિરેનભાઈએ કહ્યું તેમ સુપ્રીમ કોર્ટે એને ચુકાદામાં સ્પષ્ટ લખ્યું છે 20મી તારીખના ચુકાદામાં, we further direct that till the management plan of the sustainable mining is finalized by the ministry through the ICFRE, no new mining lease should be granted. એટલે સુપ્રીમ કોર્ટે કહી દીધું હતું. ભારત સરકારે ઉપકાર નથી કર્યો, પણ જાણે કે ભારત સરકારે આદેશ બહાર પાડ્યા છે કે નવી લીજ અમે નહીં આપીએ. એટલે આ તો સુપ્રીમ કોર્ટે કહ્યું હતું. આમાં તમે કશું નવું નથી કહ્યું, પણ એ રીતે ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો. ઇન્ફોર્મેશન બ્યુરોએ પણ 7 પાનાની જે પત્રિકા બહાર પાડી હતી એ તો જનરલ ગાઈડલાઈન છે દરેક માઇન્સ માટેની, એમાં કઈ નવું નથી. એટલે ઉલટાનું જે સરકારે ગેરમાર્ગે દોરવા પ્રયત્ન કર્યો તે એ હતો. એટલે ભૂપેન્દ્ર યાદવે તો 80 મીટર ગયેલા, 20 મીટર ઊંડા જઈશું અમે તો. સુપ્રીમ કોર્ટ તો ભૂમિતળથી વાત કરતા હતા અને લોએસ્ટ કન્ટ્રોલથી વાત કરતા હતા. પણ એમને તો ઉદાહરણ એવું આપ્યું કે 80 મીટર પર્વત જ ગણાય છે, બાકી નહીં ગણાય.
એટલે અને એમની ભાટેકરવાળા પત્રકારો આવું કઈ હોતું નથી. ઉલટાનું આ અરવલ્લીના જો પર્વતો ખોદાઈ જાય તો થારનું રણ આગળ વધે. આ સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં લખ્યું છે આ બધું. રીચ બાયોડાયવર્સિટી છે, થારનું રણ આગળ વધશે, નદીઓ સુકાઈ જાય, બધી વાતો સુપ્રીમ કોર્ટે એના જજમેન્ટમાં 20મી તારીખમાં પણ લખી છે. એટલે આ અરવલ્લીને બચાવવો બહુ જરૂરી છે. જે હિરેનભાઈએ વાત કરી તેમ ગુજરાતના 5 જિલ્લાઓ એમાં આવ્યા છે. અરવલ્લી તો નામ જ એના ઉપરથી પડ્યું. સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગર અને મહેસાણા. આ તારંગા હિલ લઈ લો તમે, કે પછી તમે શામળાજી લઈ લો, આ બધું એની અંદર આવે છે. સાબરમતીનું ઉદ્ગમ બિંદુ પણ ત્યાં છે, સરસ્વતીનું ઉદ્ગમ બિંદુ ત્યાં છે. જે હિરેનભાઈ વાત કરી તેમ સરસ્વતીના જે ઉદ્ગમ છે ત્યાં બર્ડન નાખવામાં આવે છે અને એ પૂરવામાં આવે છે. એટલે શું થાય કે એ નદી રહે જ નહીં, એટલે કોઈ બવાલો ના થાય. સિસ્ટમેટિક આ નદીઓને પૂરવાનું એક કાવતરું હતું. આવા તળાવો જે બન્યા છે, નાળા બન્યા છે, એને પણ ઓવરબર્ડનથી પૂરવાની વાત હતી. એટલે આ જે પોતાના હિત ઈચ્છતા માત્ર એ લોકોએ તો જળ સ્ત્રોતો ખલાસ કરવાની વાત કરી છે. એટલે ઇતિહાસ એમ કે જળ સ્ત્રોત હતા જ નહીં. અને એટલા માટે જે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાનો જે રિપોર્ટ હતો 2010નો, એને અત્યારે વાપરવાની વાત સુપ્રીમ કોર્ટે કરી છે. પણ તેમ છતાંય કોઈ પણ નવી તમે કંઈક આપો કે કંઈક કરો, જે જૂની લિસ્ટ છે એમાં પણ કંઈક કરવું હોય તો ઓપરેશનલ માઇનિંગમાં કંઈક કરવું હોય તો કોર્ટની પૂર્વ અનુમતિ સિવાય નહીં કરી શકો, એવું આજના ચુકાદામાં એમણે કહ્યું છે. બરાબર. હવે છેલ્લો પ્રશ્ન છે, હિરેનભાઈ, તમારા લોકોની લડાઈ આખરે એવું માની શકીએ કે રંગ લાવી છે, તો જ સુપ્રીમ કોર્ટે સુવો મોટો લીધો. આટલા લોકોની લડાઈ, આટલા મોટો રૂજ, સોશિયલ ઇન્ફ્લુએન્સરની વાત કરીએ, લોકલ સ્તરે વાત કરીએ. હવે આગળની લડાઈ કેમ? કારણ કે હવે 21મી તારીખે સરકારને તારીખ આપવામાં આવી છે. સરકારને કીધું છે કે ભાઈ તમે તમારી રીતે રિપોર્ટ કરો, ફરીથી રીપરિભાષિત કરો આ તમામ વસ્તુઓને. આ ચુકાદા પછી સરકારના મુવમેન્ટ ઉપર કેવી રીતે રાખશો તમે લોકો નજર, અને પછી શું હવે આગળ? એમ અત્યારે કેવું છે કે ભારતના જે પ્રમુખ રાજ્યોમાં જે અરાવલી છે, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાત, એના પર્યાવરણ પ્રેમીઓની એક અલગ કમિટી બનેલી છે, જે લોકો આ આખી માહિતીને સેન્ટ્રલાઇઝ કરી રહ્યા છે. બરાબર છે. બીજું કે અત્યારે ફક્ત જાગૃત રહેવાની જરૂર છે. લડવાની તો પછીની વસ્તુ છે, પહેલા જાગૃત રહેવાની જરૂર છે. ક્યાંક સરકારની આમાં કેવું છે કે સરકારની જે સેન્ટ્રલ કમિટી બની છે એને કદાચ ગુજરાતની બાયોડાયવર્સિટીની પણ અંદાજ ન હોય, અહીંયાની લોકલ સંસ્કૃતિની ખબર ના હોય. કારણ કે એક માઇનિંગ એક એવો વિષય છે કે એ સંસ્કૃતિ, પ્રકૃતિ બધા જ પરિબળોને નુકસાન કરે. એટલે એના માટે સાચું શું છે એ આપણે જાગૃતિ અભિયાન થકી બધું પીરસતા રહીએ છીએ અને કોશિશ કરીશું કે એમાં આપણે મહદઅંશે આપણો જેટલી પણ માહિતી આપવાની હોય એટલે આપણે આપી શકીએ. પરંતુ બસ એટલું જ કે ઉત્તર ગુજરાતની જે મેં પહેલા પણ વાત કરી કે બનાસ થી લઈને, રૂપેણ થી લઈને, લુણી થી લઈને, સાબરમતી, હાથમતી, મેશ્વો, માજમ, આ બધી જ નદીઓ અરાવલી માંથી નીકળે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ઉદયપુર જિલ્લામાંથી ચંબલ તરફ જતી પણ નદીઓ જે યમુનામાં ભળી અને બંગાળના ખાડીમાં જાય છે. તો અરાવલીમાં માઇનિંગ થવાથી પણ એ પંથકમાં પણ એ મેદાનોમાં પણ નુકસાન થવાની સંભાવનાઓ છે. બરાબર. એટલે જેમ કે ગત વર્ષે એક આંદોલન શરૂ થયેલું જે દક્ષિણ રાજસ્થાનમાં હતું કે ગુજરાત પોશીનાથી ઉપરના ભાગમાં ઉદયપુર જિલ્લામાં 2 ડેમ બની રહ્યા છે સાબરમતી નદી ઉપર. તો એ વખતે પણ એ જ વાત હતી કે ગુજરાતમાં પાણીની અછત થશે કે પાણીમાં હજુ પણ નુકસાન થશે. તો એ દરેક બાબતે જાગૃત રહેવાની જરૂર જ છે. કારણ કે વોટર રિસોર્સિસને આપણે કેવી રીતે ઉપયોગમાં લેવા, એને કેવી રીતે પહોંચી વળીશું. ડેમ એ એકમાત્ર ઉપયોગ નથી. ગ્રાઉન્ડ વોટરના રિસોર્સિસ ઉભા કરવાને એક તાતી જરૂર છે આજની પેઢી માટે. બરાબર છે. આપ તમામ બંને મહાનુભાવો જોડાયા એના માટે ધન્યવાદ. તમારા દર્શકોને મેન તો માહિતી આપી કે આ આખી ઘટના શું છે. નમસ્તે સર, અત્યારે જોડાયા એના માટે. થેન્ક યુ. આ બંને મહાનુભાવોએ તમામ ઘટનાક્રમ વિશે આપને માહિતી આપી કે આનાથી શું રાહત છે, લોકોને શું જાણવાની જરૂર છે, લોકોને કેવી રીતે જાગૃત રહેવાની જરૂર છે. અને લોકો જાગૃત રહેશે તો નિશ્ચિત છે કે સરકાર પોતાની મનમાની નહીં કરી શકે. સરકાર તમને ભલે કહેતી હોય કે એક પેડ માં કે નામ, પણ સરકાર ક્યારેય એવું નથી કહેતી કે આખું જંગલ માં કે નામ. કદાચ સરકારની એટલે કે તંત્રની એટલે કે મોદી સરકારની
અથવા કેન્દ્ર સરકારની જે મનસા છે કદાચ એવું હશે કે એક પેડ માં કે નામ તમે લગાવો અને જ્યારે જંગલ બની જાય તો એક નિશ્ચિત જે ઉદ્યોગપતિ છે એને સોંપી દેવામાં આવે. એ પછી નદીઓની વાત હોય કે એ પછી તમારા માઉન્ટેન એટલે કે પહાડોની વાત હોય, એ તમામ વસ્તુઓ જેથી એ ખનન કરી શકે. તમને એક બીજી વાત પણ કહેવા માંગીએ છીએ કે અમારી વેબસાઇટ છે એ તૈયાર થઈ ગઈ છે www.gujaratplus.com. એના ઉપર પણ આ વિડીયો તમે જોઈ શકો છો અને બાકી જે સમાચારો છે તે પણ જોઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.